સવારી ચો હેડી બા કિટી પાર્ટીમાં જઉં છું. આ કેવો કપડો પહેર્યો? કેમ બા? આ તો મેં ડ્રેસ પહેર્યો છે, આ કપડામાં શું ખરાબી છે? આ ચિયું બોડી પહેરી છે? બા આ તો અત્યારની ફેશન છે, આને બોડીઓ ના કહેવાય, આ તો સિલ્વેસ કહેવાય. કિટી પાર્ટીમાં તો બા બધા આવે એટલા મસ્ત અને સરસ કપડાં પહેરીને આવે, કેવા કેવા કપડાં પહેરીને આવે. બીજાની પંચાયતો ના કરો, આપણા ઘરનું કરો. આપણે તમે કેવા કપડા પહેર્યા છો એમ તો કહો. કેમ બા? આ કપડામાં શું ખરાબી છે? મેં તો ડ્રેસ જ પહેર્યો છે. આપણા ઘરના આવું ના શોભા આવો કપડો. હજી બોય મૂકવાનું ભૂલી ગયો તો કપડું ખૂટ્યું તું. બા હવે આ બધી લોક મૂકો ને, મારે કિટી પાર્ટીમાં જવાનું મોડું થાય છે. આ વળી કીટું એટલે શું? બા એને કીટું ના કહેવાય, એને કિટી પાર્ટી કહેવાય. બા કિટી પાર્ટી એટલે શું બા તમને ખબર છે? એમાં શું હોય બધું? એમાં એવું હોય કે બધી ફ્રેન્ડો ભેગા થઈએ અને એન્જોય કરીએ આખો દિવસ, અને નાસ્તા પાણી કરવાના, પછી ફોટા પાડીએ અને વિડીયો બનાવીએ. તમે તો ફોટા પાડવા છું ને વિડીયો ઉતારવા છું. કોમ કેટલું બધું પડ્યું છે અને તમે તો તૈયાર થઈને હેડ્યો, ઠાટમાટ તૈયાર થઈ. બા કામ તો મેં પતાવી દીધું, તમારું જમવાનું પણ બનાવી દીધું, અને બાકીનું કામ હું આવીને કરીશ. પણ બા મને જવા દો ને, મારે મોડું થાય છે, મારી ફ્રેન્ડ નીચે આવીને ઊભી છે. એ ફ્રેન્ડ વાળી આ પર્સમાં શું ભર્યું છે એની ખબર પડતી. હા, કશું નથી પર્સમાં, ખાલી મોબાઈલ, થોડો ઘણો મેકઅપનો સામાન અને થોડા પૈસા છે. લાય મને જોવા દે અંદર હું ભર્યું છે આટલું બધું. બીજું કશું નથી બા, કેમ આમ કરો છો? ચા કપડો બદલી આવજે પેલા તું, જાન ભાઈ. આ સારું લાગે હવે જો કીધું.